આજના દિવસે આવતીકાલે 6ઠી ડિસેમ્બર એટલે હોમગાર્ડ ડે અને નાગરિક સંરક્ષણ દિન એ પ્રસંગે પૂર્વ સંધ્યાએ માજી હોમગાર્ડ પરિવાર અને માજી નાગરિક સંરક્ષણ સભ્યો દ્વારા લોકજાગૃતિ ઘંટવાદન કાર્યક્રમ 71માં જે સેવા કરી છે એવા 5 વડીલોનું અહીંયા સન્માન કરવામાં આવશે। કચ્છ જિલ્લામાં 1971માં જે સેવા બજાવી છે એ 5 જણાની આજે કદરૂપે બધું સન્માનિત કરવામાં આવશે। કચ્છ જિલ્લા હોમગાર્ડમાં પ્રથમ જો રક્તદાનની શરૂઆત કરનાર છે એવા શ્રી બાબુભાઈ અંતાણી અત્યારે હયાત નથી, પણ એને 101થી વધારે વખત જો રક્તદાન કચ્છમાં કર્યું હોય તો બાબુભાઈ રમેશભાઈ અંતાણી કે જે ભુજ નગરપાલિકામાં હતા, હોમગાર્ડના અધિકારી તરીકે હતા અને નાગરિક સંરક્ષણમાં હતા। અને નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ એ સિક્કાના 2 તરફ છે, 2 બાજુ છે। એટલે આજે હું લોકોને કચ્છ જિલ્લો સરહદી વિસ્તારને નાતે દરેક નાગરિકોએ નાગરિક સંરક્ષણની તાલીમ લેવી ખૂબ જરૂરી છે। નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડમાં જોડાનાર વ્યક્તિને રાષ્ટ્રપતિ એવોર્ડ, મુખ્યમંત્રી એવોર્ડ, રાજ્યપાલ એવોર્ડ બધા મળે છે। જ્યારે ડૉક્ટર રાજારામ સાહેબ ચીફ વોર્ડન હતા, ડૉક્ટર VH પટેલ સાહેબ, મહિપતભાઈ મહેતા સાહેબ, ડૉક્ટર રુદ્રસિંહ જાડેજા સાહેબ, અનેક વ્યક્તિ, આમાં ઇન્સ્પેક્ટર શ્રી રાણા આજથી વર્ષો પહેલાં જે નાગરિક સંરક્ષણની પાયાની તાલીમ આપી છે એવા રાણા સાહેબને પણ હું આજે યાદ કરું છું। એટલું જ નહીં, માજી હોમગાર્ડમાં મોહમ્મદ શરીફ સાહેબ, નટુભાઈ ઝાલા એવા તમામ વ્યક્તિઓ નાગરિક સંરક્ષણમાં જે સેવા બજાવી છે હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણમાં, એટલે આજે હું કચ્છ જિલ્લા વતી હોમગાર્ડ માજી વતી આજે નાગરિક સંરક્ષણની પૂર્વ સંધ્યાએ 5 નાકા અને 6ઠી બારી પાસે લોકજાગૃતિ અભિયાન કે હું નાગરિક તરીકે શું સેવા કરી શકું અને મારી નાગરિક તરીકે શું ફરજ એ બાબતનું લોકજાગૃત અભિયાન રાખ્યું છે। એમાં અમારા 5 વડીલોનું અહીંયા જે 71માં કામ કર્યું છે એવાનું અમે અભિવાદન કરશું। મારું નામ અનવર ખાન કે શેખ, રહેવાસી સેજવાલા માતમ ભુજ। આજનો દિવસ છે આ સંસ્થા માટે જ નહીં પણ ખરેખર ભુજવાસીઓ માટે તથા કચ્છવાસીઓ માટે, ગુજરાત અને હિન્દુસ્તાનવાસીઓ માટે એક ગૌરવનો દિવસ છે। આજનો દિવસની ઉજવણી જે કરવામાં આવે છે, સંસ્થા જે તરફથી કરવામાં આવે છે, એમને જે લોકો સહકાર આપી રહ્યા છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે। આ કોઈ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણનો વિષયો જે છે એ કોઈ સામાન્ય વિષયો નથી, બહુ ઉચ્ચ ભાવના રહેલા વિષયોમાં ઉચ્ચ ભાવના રહેલી છે, દેશ પ્રેમ રહેલો છે, પ્રજાની સેવા રહેલી છે ને ભવિષ્યના પેઢીને પણ એનો અનુકરણ કરવા દૃષ્ટાંત મળી રહે, એ લોકોને ઉદાહરણ મળી રહે, એ લોકોને માર્ગદર્શન મળી રહે એવી જાતનો આ પ્રસંગ કરીને આ સંસ્થાવાળા જે કામ કરી રહ્યા છે એને ખરેખર તમામ પ્રજાજનોએ સાથ સહકાર દેવો જોઈએ ને એ વિષયને આગળ વધારવો જોઈએ ને આપણા આવા ગૌરવ ભરેલા દિવસોને યાદ કરીને આપણી આવતી પેઢીના યુવાનોને પણ પ્રોત્સાહિત કરવા જોઈએ કે તમારો કોઈ પણ જાતનો ભોગ, બલિદાન, કુરબાની, રાષ્ટ્રભાવના એળે નથી જતી। તમારી ભવિષ્યની પેઢીઓ તમને નહીં તો તમારા આલ ઓલાદ અને વંશવારસને પણ એ બાબતનો ધન્યવાદ આપે છે અને યાદ કરે છે। બસ, જય હિન્દ। જ્યોતિ કોઠારી। હું હોમગાર્ડમાં અમે લોકો મહિલા હોમગાર્ડની આખી ટીમ તૈયાર કરી હતી। ત્યારે મહિલાઓ એટલા બહારે નહોતા નીકળી શકતા, કારણ કે મહિલાઓને ઘરમાંથી નીકળવા ના મળે અને અમારો જે હોમગાર્ડનો યુનિફોર્મ હતો એ જેન્ટ્સને પહેરતા આપણે શર્ટ ને પેન્ટ ને એવું, એ પણ છતાંય અમારા આખો પ્લાટૂન તૈયાર થયો હતો। અને અત્યારે જે આ વિભાકરભાઈ જે બધું કરે છે ને એ તો ખૂબ જ ધન્યવાદને પાત્ર છે, કારણ કે આવું કરવું કંઈ સહેલું નથી। આ બધાને ભેગા કરવાની, એનું બધાનું કરવું। અમે 71ની લડાઈ વખતે જે કર્યું હતું એ અમારું અત્યારે અમારું ત્યાં હોમગાર્ડ ઓફિસમાં પણ સન્માન થઈ ગયેલું છે। એટલે મહિલાઓ જાગૃત થાય અને આવા બધા કાર્યોમાં કામ કરે, પોતાની જે ખૂબી હોય, એવું જરૂરી નથી કે આપણે કરીએ, પણ જ્યારે લડાઈ ઉપર જ ઊભી છે, ભલે પાકિસ્તાન અત્યારે એવો છે પણ આપણે એ તૈયાર રહેવું જોઈએ કે જ્યારે પણ જરૂર પડે બેધડક આપણે બહાર નીકળી શકીએ। બીજું આ નારી સંરક્ષણ હોય કે સંરક્ષણનું કામ હોય એમાં આપણી મહિલાઓ જો સરખો ભાગ લે તો ઘરમાં બેઠેલી બહેનો પણ બહુ કામ કરી શકે છે એવું મારું માનવું છે અને હું જોઉં પણ છું। હું સતત
પ્રયત્નમાં રહું છું કે આવા કોઈ કામ હોય ને આપણે તૈયાર થઈએ. હું મેડિકલમાં હતી, મારી હોસ્પિટલમાં નોકરી હતી અને મેં 68 વખત બ્લડ ડોનેટ કર્યું છે. મારું રાજ્ય કક્ષાએ સન્માન થયું છે, કારણ કે મહિલાઓ બહુ લોહી ત્યારે બ્લડ આપતા નહીં, પણ મેં 68 વખત બ્લડ આપ્યું છે અને આ રીતે અત્યારે પણ હું સ્વસ્થ છું. ધરતીકંપમાં મારી તકલીફ થઈ હતી, પણ અત્યારે હું ઊભી છું અને મેં બધાને એટલું જ કીધું છે કે જ્યારે જરૂર પડે બેધડક આવીશ. અને વિભાગ કરવાને જેટલો ધન્યવાદ દઈએ એટલું ઓછું છે, એના માટે શબ્દો જ નથી. જય હિન્દ.